હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતી. આજે હું તમારી સાથે શેર કરીશ માત્ર 1 જ મિનિટમાં તૈયાર થઈ જાય તેવી એકદમ ચટપટી ચાટની ચટણી બનાવવા માટેનું પ્રેમિક્સ. તો ગમે ત્યારે ચાટ બનાવવા માટે એકદમ ફટાફટ 1 જ મિનિટમાં ચટણી તૈયાર થઈ જાય અને આપણું કામ ઘણું સરળ થઈ જાય તેવું આપણે પ્રેમિક્સ તૈયાર કરીશું. આ પ્રેમિક્સ તમારે ગમે ત્યાં બહાર જવાનું હોય તો પણ સાથે લઈ જઈ અને ત્યાં પણ તમે આની ચટણી માત્ર 1 જ મિનિટમાં બનાવી અને તેને ઉપયોગમાં લઈ શકો છો. જો તમારા બાળકો હોસ્ટેલમાં ભણતા હોય ત્યાં પણ તમે તેને આ ચટણીનું પ્રીમિક્સ બનાવી અને આપી શકો છો, તો પણ તે લોકો ઉપયોગમાં લઈ શકે છે. તો ચાલો બનાવી લઈએ. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક અને વધુને વધુ શેર કરજો. હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમે ફેસબુક પેજ પરથી વિડીયો જોઈ રહ્યા હોય તો મારા પેજને ફોલો કરજો. તો 1 જ મિનિટમાં ચાટની ચટણી રેડી કરવા માટેનું પ્રેમિક્સ તૈયાર કરવા માટે કોઈ પણ મોટું વાસણ લઈ લઈએ. હવે તેમાં એક મોટા બાઉલ જેટલા લીલા ધાણાને સાફ કરી ધોઈ અને ઝીણા કટ કરી લીધા છે, તો તેને વાસણમાં લઈ લઈએ. હવે નાના બાઉલ જેટલા ફુદીનાના પાનને સાફ કરી એકદમ સરસ ધોઈ અને ડાળખીથી છૂટા પાડી લીધા છે, તો તેને પણ ધાણા સાથે વાસણમાં લઈ લઈએ. હવે તે જ માપનું એક બાઉલ લીલું લસણ, તેને પણ બરાબર સાફ કરી ધોઈ ઝીણું કટ કરી લીધું છે, તેને પણ આપણે વાસણમાં લઈ લઈશું. હવે મેં આ રીતના જે તીખા મરચાં આવે છે તે 150 ગ્રામ મરચાં લીધા છે. તે મરચાંને પણ આ રીતે બીજ કાઢ્યા વગર જ કટ કરી લીધા છે અને એક મોટા આદુના ટુકડાને પણ છાલ કાઢી અને ઝીણો કટ કરી લીધો છે. તો ચટણી બનાવવા માટેની બધી જ સામગ્રી આપણે વાસણમાં લઈ લીધી છે. હવે તેને જ્યાં સુધી એકદમ સરસ સુકાઈ જાય ત્યાં સુધી ઘરમાં જ પંખા નીચે સૂકવી લઈએ. તો આપણે આ બધી સામગ્રીને તડકામાં બિલકુલ નથી સૂકવવાની અને ઘરમાં જ પંખા નીચે સૂકવવાની છે, એટલે તેનો કલર એકદમ સરસ જળવાઈ રહે. તો હવે 3 દિવસ પછી બધું જ એકદમ સરસ સુકાઈ ગયું છે. આને મેં ઘરમાં જ પંખા નીચે સૂકવી લીધું છે અને આ રીતે હાથથી થોડું મસળીએ તો ભૂકો થઈ જાય છે, એટલે હવે એકદમ રેડી છે. હવે તેને મિક્સર જારમાં લઈ લઈએ. તો મિક્સરનો જે નાનો જાર હોય તેમાં આપણે આ બધું જ લઈ લેવાનું. તો હવે મેં બધું જ મિક્સર જારમાં લઈ લીધું છે. હવે તેમાં 1 ચમચી ડાળિયાની દાળ નાખીશું, 1 ચમચી શેકેલું જીરું નાખીશું, 5-6 આખા કાળા મરી, 1 ચમચી ખાંડ, 1 ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી મીઠું અને 1 ચમચી સંચળ પાવડર નાખીશું. હવે બધું જ એકદમ સરસ પીસી લઈએ. તો મેં એકદમ સરસ પીસી લીધું છે અને આ રીતનો એકદમ સરસ પાવડર રેડી થઈ ગયો છે. તો ચાટની ચટણી બનાવવા માટેનું પ્રીમિક્સ એકદમ રેડી છે. હવે તેને એરટાઈટ કાચની બોટલમાં ભરી લઈએ. તો આ રીતે એરટાઈટ કાચની બોટલમાં ભરી આ પ્રેમિક્સ તમે ફ્રીજ વગર બહાર જ આખું વર્ષ રાખી શકો છો. બિલકુલ ખરાબ નથી થતું. જ્યારે પણ ચાટની ચટણી બનાવવી હોય ત્યારે માત્ર 1 જ મિનિટમાં તૈયાર કરી શકો છો. હવે આ પ્રેમિક્સમાંથી ચટણી રેડી કરી લઈએ. તો કોઈ પણ બાઉલ લઈ લઈએ, તેમાં આપણે તૈયાર કરેલું ચટણીનું 1 ચમચી પ્રેમિક્સ નાખીશું અને હવે તેમાં થોડું થોડું પાણી નાખી અને તેને બરાબર મિક્સ કરી લઈએ. તો એકસાથે વધારે પાણી નથી નાખવાનું. આ રીતે થોડું થોડું પાણી નાખી આપણે ઘાટી પતલી જેવી ચટણી જોતી હોય તે પ્રમાણે પાણી એડ કરી અને સરસ મિક્સ કરી લેવાનું. તો મેં થોડું થોડું પાણી નાખી અને એકદમ સરસ મિક્સ કરી લીધું છે અને ચાટ માટે એકદમ સરસ ચટપટી ચટણી રેડી છે. તો જો તમે આ રીતે પ્રેમિક્સ બનાવી લો તો તમારે ગમે ત્યારે ચાટ માટે આ ચટપટી ચટણીની જરૂર હોય તો માત્ર 1 જ મિનિટમાં તમે આ ચટણી રેડી કરી શકો છો. તમારા બાળકો હોસ્ટેલમાં ભણતા હોય કે તમારા સ્વજનો દેશ વિદેશમાં ગમે ત્યાં રહેતા હોય તેને પણ તમે આ રીતે ચટણીનું પ્રેમિક્સ બનાવી અને આપી શકો છો.
તો આ રીતે ચટણી બનાવવા માટે પ્રેમિક્સ બનાવી અને એકદમ સરળતાથી કોઈ ઝંઝટ વગર આપણે ચાટની ચટપટી ચટણી રેડી કરી શકીએ છીએ. જો પસંદ આવે તો તમે પણ જરૂર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.